હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં. વાગી ગયા છે 6:45 અને આજ તો જો ભાઈ સ્કૂલે જવાનું એ નાટક કરે છે. વંશભાઈ, વંશભાઈ, મહાદેવ બોલો. કૃષ્ણા, મહાદેવ, રાધે રાધે. વંશ, મહાદેવ, ચાલો ઉઠો બેટા, હાલો. અને વંશભાઈ 5 મિનિટ મૂક્યો છે અને આજે અષાઢી બીજ છે. બધા એને અષાઢી બીજના રામ રામ. જો પપ્પા ઉઠી ગયા છે. મહાદેવ, એમને ઉધરા ચડી. માવો ખાશો ને? પાણી દઉં? પાણી દઉં? એને એવું થઈ જાય ક્યારેક, ઉધર ચડી જાય. ઓતરણ ગયું. માવો ખાતા ખાતા બોલે ને એટલે ઓતરણ જાય. પાણી દઈ દઉં પપ્પાને. અને પીધી ચા? પી લીધી? પાણી નથી જોતું? ચા પીવી. અને બસ અષાઢી બીજ છે ને એટલે પપ્પાને મેં કીધું વહેલા ઉઠીને આજ તો લડ્ડુને મસ્તીનો તૈયાર કરવાનો. કેમ કે જયજન છોડ, માખણ ચોર બધે હાલતું છે. અને હજુ સૂતા છે. છોકરો સ્કૂલે જાય ને પંખો કોનો બંધ કર્યો પછી જ મારે એને પૂજા સેવા થાય. એટલે ચાલો ભાઈ ઉઠો હવે. ચાલો વંશ બનાવું. હવે એ ઉઠે એટલે નક્કી કરીશ. हेलो गाइस, गुड मॉर्निंग. मम्मी ने तो इंट्रो कर दिया है. सो बचे 7 और अभी वंश और मम्मी नाश्ता कर रहे हैं. देखते हैं क्या कर रहा है. क्या क्या सॉरी શું નાસ્તો કરો છો? નાસ્તામાં જો ચા હે, ટોસ હે, જો સેવ હે, ચોકો છે. હાલો ખાઓ. એ તો ખાજા ખાય ચાય. હાલો નાસ્તો કરો. વડા ખાઈશું. વડા કેમ ઉપાડી લીધી મેં. હવે આ રૂમાલ સંકેલવાનો છે. મૂકી દઉં રૂમાલ સંકેલવાનો એટલે પછી મળે. हेलो गाइस, तो अभी यहाँ पे बन रहे हैं वड़े. मैं ट्राई कर रही हूँ बनाने के लिए. कैसे बने मालूम नहीं. अंदर से कच्चे ना हो, बस कच्चे. इसलिए वो बोल रही थी कि बहुत सारा मत डालना. पहली बात कर रही हूँ. देखो देखो, ये जला दिया मैंने पूरा. देखो चलता है. जब सीखते हैं तो वैसे ही होता है, चलता है. ओके, गुजराती बोलना कोई बात नहीं. और सॉरी, कहीं वांधो नहीं, चालશે. देखिए जो बारी नहीं खवड़ता पड़ता तो पड़ता नहीं आखा. थोड़ा थोड़ा डालना जो चमची थी आ गया. ये मेरे बाल मैंने कल हेयर वॉश किया ना, सिल्की है मेरे बाल, तो ये रहते ही नहीं है. बेबी हेयर भी है और ये रबर से मैं लगाऊँ ना फिर भी नहीं रहते. मुझे गुजराती बोलना है लेकिन गुजराती आ नहीं रहा है, मालूम नहीं क्यों. ચાલો વાગી ગયા 7:30. વંશભાઈ એનું ઓલું પેલું ટાઈમ ટેબલ આવી ગયું છે તારું? હા, આ તો ટાઈમ ટેબલ ચોપડા ભરી જાવ ને, બધા નો લઈ જવાનો હોય ને. તું તારું મહાદેવ છે દીદી લાઈ હું ભર દઉં. બસ ચો વંશભાઈ ટાઈમ ટેબલ ચોપડા ભરવાનું બાકી છે. હા કયો? કયો હે આવડો કા? હા ચાલો વંશભાઈ જાય મહાદેવે. સીતારામ છે મહાદેવ. રોટી ચડાવવા જાય છે ભાઈ. વંશભાઈના નાસ્તામાં છે વડા, સોજીન રોટલા ને કે જો બસ સ્ટેન્ડ પર ચોપડે ભરવાના છે. બેન થોડાક વડા કે હું બનાવું, બનાવી કીધું શીખવા દઉં. થોડું છેલ્લો ઘાણ હતો ને ભલે કરતી હોય કરે. જો ભાઈ મહાદેવે ગયા. ગાડી વાડી પડી કે દેખાતું છે નહીં. અને જો આ અમારો સાર્વજનિક છે.
નવા વ્યુઅર્સ હોય એને ખબર ન હોય, આવે ન ખબર હોય એમ. જો મહાદેવ વંશભાઈ મહાદેવ લોટી ચડાવવા ગયા છે. જય રહ્યો દેખાતો દેખાય. હા બેઠો છે. હમણાં આવે ને પછી માળા કરીને પછી જાય સ્કૂલે. ત્યાં બેન ચોપડા બપડા ભરી દે છે. ટાઈમ ટેબલ એનું આવી ગયું હાથથી. અને બુકો બધી આવી ગઈ. એક બુક બાકી છે એમ કહેતા હતા. એમ બાબા ભાઈ અમારા દેખાતા નથી. ધોરામ ધોર કર થોડુંક મોડું થઈ ગયું છે એટલે. કા બેન ચોપડા ભરતી ને બેન. અને બેને શું બનાવ્યું બેન? વડા બનાવી ને ખા. હા સારું ચલો હાલે. આ ટાઈમ ટેબલ પહેલાંનું આજ કયો વારથી? વેનસડે. ફરી દે. હા ભાઈ માળા કરે. ચાલો હવે પાઈ જાય સ્કૂલે. અતારમાં ઘડીક તો અફરાતફરી જ હોય અમારે. બરફ નો મુકાય. ચોમાસું આવ્યું બધા. ઉનાળામાં મૂકો ને હવે હું મૂકશે? બરફનું પાણી ન પીવાય. હા પપ્પા મૂકવા જાય. મહાદેવ જો ગાંડો 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 જો ભાઈ દોડશે. ગયા ભાઈ સ્કૂલે. હવે બેન ને થોડાક દિવસ છે ને બેન? કેટલા દિવસ? મંડે ચાલુ. સારું બેન ની સ્કૂલ ચાલુ થઈ જાય મંડે. કોલેજ જો આવ્યો ગાંડો. એ આને ખવડાવી તું રાતે? એ તે ખાધું તું કીધું? હે બાબા જેમો તો આમાં શેરીનું કૂતરું છે હો ભાઈ. નાવા દેજે સીધી. હા એટલી ગોબરી છે ને આ ચૂસતી હોય કૂતરા. મને જરાય ન ગમે. અડતી નહીં. આકીરે ને માલ લઈશ ગોબરી. હા છોકરો લાઈટ કોઈ નવરાઈ દે તો રહી દે. બ્રશ બ્રશ કરાવી દે. આ શેરીનું છે અમારે. રે અહીંયા ખોલ દે બચાર બેવે. કોને કચરા પોતા કરવા તે કાઢવાનું જ હોય. પછી આખું દી ઘરમાં ઘરમાં પડ્યું ન રહેવાનું હોય. એ આવતો રહેશે. તું કહીશ એટલે નહીં આવે. આ આવ્યો જો. અને હું કામ દઉં? ચંપલા ઠેકાણ મૂક. આને ખબર હે ચંપલા તોડવાના. ગમે એવા 99 એક જોડી મારા હતા. 99 હો હજુ. ભાઈ એના હાથમાં આવી ગયા. તોડ નાખ્યા. મંગાય લઈ આવાય. બીજું શું હોય? મંગાવવાના ન હોય. કૃષ્ણાબેન નું જો અમે લોકોએ 10th માં પ્રોજેક્ટ કર્યો હતો. એમાં શું હતું પ્રોજેક્ટમાં અમને એડવર્ટાઇઝમેન્ટ પોસ્ટર મેકિંગ. એમાં અમારે એડવર્ટાઇઝમેન્ટ કરવાની હતી કે અમારે ટૂર એન્ડ ટ્રાવેલ્સ છે. તેમાં માલદીવ્સનું ટૂર એન્ડ ટ્રાવેલ્સ નથી આપણે કેમ્પર વેન છે એમ નહીં. પણ પ્રોજેક્ટમાં તો હા ત્યારે માહિતી બધે પહેલું પ્રોજેક્ટ પહેલી વાર મારા કર્યું. સારું ચાલો. અત્યારમાં તો આવું કાંઈક હોય અમારે. કાંઈ ચા ઉઠવાનું ના. હવે બસ જો 7:30 પપ્પા ગયા વખત મૂકવા. હું જઈશ નાવા. નહીં પછી કાનજીને એટલે અને ચાલો નાવા જઈશ. પછી કાનાજીની પૂજા કરીશ. પછી બીજી બધી વાત થાય. હવે આ તો આ તો અષાઢી બીજ છે એટલે લડ્ડુના હારા વાઘા પહેરાવજો. ચાલો વાગી ગયા છે 8. અને હવે જો મેં નહીં લીધું છે. અને કાનાજીના તો અષાઢી બીજ છે ને એટલે મેં કીધું નવા મસ્તીના વાઘા પહેરાવી. બબુબેનને કીધું. અને જો બબુબેન વાઘા કાઢે. શું કરે છે બેન? દેખાડ તો કેટલા બધા છે. જો આ બધા એનું બ્લેન્કેટ ને આ બધા એઠે જો એની પાઘડીયું ને એ બધું છે. બોક્સ દેખાડતો પાઘડી ને વાઘાનું. એમાં બધા જો આ બધું રહ્યું ને અલગ અલગ કરેલા હે મેં. એમાં પાઘડિયું જ છે બધી. વાઘા નથી રાખ્યા એમાં બધી. હા અને જો આ બેન વાઘા કાઢે છે. હે હા
હું તો વધારે પડતા રહ્યા ને મેચિંગ જ લઉં અને વૃંદાવનથી જ અમે મંગાવી લઈએ ઓનલાઈન. પછી એમ તો જો શ્રીનાથજી ગયા હતા તો લીધા હતા અમે નહીં બાબુ, દ્વારકા એને પપ્પા ગયા હતા ને ઓલું ત્યાં લઈ આવ્યા હતા. પછી એમ હારે ગમે તો લેતી આવું, પણ મને તો એનું વૃંદાવન ના જ ગમે વાઘા, એવા સરસ વાઘો મળે ને. અને પાછું હારા હોય અને થોડાક રિઝનેબલ ભાવમાં હોય. અને પાછા આપણે શું થાય, અહીંયા વાઘાનો હારા હોય અને ભાવ ડબલ, અને ત્યાં તો તમને 250 રૂપિયાના જ કેવા મસ્ત મસ્ત વાઘા મળી રહે એમ. અને અહીંયા તો રહ્યા ને બહુ ભાવ કરે ને, આપણે અહીંયા 250 મળે છે ને, આપણે અહીંયા 300 ને 400 રૂપિયા લે, વધારે ડબલ ભાવ ઠપકારે. એટલે હે તને ગમે એ કાઢ, બેના મેચિંગ કાઢજે, વધારે પડતા બેના મેચિંગ જ લઉં. જો નહીં લીધું છે કાનજીએ, હવે જો તૈયાર કરવાનો હે. નહીં બેઠા છે બે રાધાજી કાનજી. હા બસ એનું ઉપરનું ઓલું મળી ગયું ચોલી. હા તે આવશે લઈને કાઢી. લાવો એનો મેચિંગ હારની કાઢો, બધું મેચિંગ હોય ને, હાર હાથના કડા બધું. એ તો બહુ સરસ, એ બેના મેચિંગ જ વાઈટ દેખાય છે. આમ હા છે મોટું ને. લડ્ડુ છે 7 નંબરનો, રાધાજી છે 5 નંબરના, એટલે આખી થાળીમાં આવી જાય ને એવડો વાંકો છે. એ નથી પહેરાવે કોઈ દી, એ મળતી પહેરે છે. બેન ને એવું જ હોય, હું જ ગમાડું, એ જ પહેરાવાના તારે એમ. તો જો હવે બેન વાંકા કાઢે છે. નરસાડી બીજના રામ રામ બધાને. બીજી વાર કીધું આ રે મલ્ટી કલરનો, આ નથી પહેરાવે આપણે એક વાર નહીં. પણ કોરા હે તો રાખ ને, જન્માષ્ટમી ઉપર પહેરાવા થાય. ના એક વાર ન પહેરાવે, મને ખબર. ફોટા જોઈ લીધું બધા, એક વાર લડ્ડુ ન પહેરાય. કોરા વાઘા હે ને તો જન્માષ્ટમી ઉપર રાખી એક જોડી એમ કહું. બાકી તો બીજા હે એક કોરા છે ને બ્લુ કાંચીના એનું ઓલું ચુંદડી પટકા રાધા રાની. ગાઈસ તો બચ ચૂકે. હેલો ગાઈસ, તો વાગી ગયા છે બપોરના 12:30 અને જો અત્યારે આજ તો ગોળણી જમાડવાની છે, કેમ કે નર્મદા પરિક્રમા કરીને અમે લોકો આવ્યા. તો બ્રાહ્મણજી હતા, એમને અમને કીધું હતું કે છે ને તમારે ગોળણી જમાડવાની રહી છે એમ, તમારે ગોળણી જમાડવાની રહી છે. તો બામણ અને ગોળણી બે. તો બ્રાહ્મણ તો અમે જમાડી દીધા. મારી દીકરી લોકો આવ્યા હતા ત્યારે તો બ્રાહ્મણ, ઓફકોર્સ અમે બ્રાહ્મણ છીએ તો એ લોકો પણ બ્રાહ્મણ છે, તો બ્રાહ્મણ જમાડી દીધા અમે. અને ગોળણી જમાડવાની છે, તો ગોળણી આજ અમારા હજી નાની નાની છોકરીઓને જમે કીધું છે. તો આ સાઈડ અમારે 5 છે, મિરાતા, મનવા, વિશ્વામેશ્વર અને ધાર્મિક 5. તો એ લોકોને જમવાનું કીધું છે. તો અત્યારના તો હું ગોળણીમાં જાઉં ને એટલે મને ખબર, અમુક લોકો ખીર રાખે ને એવું બધું રાખે, પણ અત્યારના ને એવું કોઈ દી કામ કે અત્યારના ને એવું નથી ભાવતું. હું જ્યાં સુધી મારું પર્સપેક્ટિવ કહું ને તો મને તો એવું નથી ભાવતું. તો ખીરને એવું નથી કર્યું, બટ હા શાક બટેકાનું કર્યું હોય તો નોર્મલ હોય. બાફેલા બટેકાનું શાક કરે છે મમ્મી. અને અહીંયા જો પૂરીનો લોટ બંધાઈ ગયો છે, ભગવાનની પૂરી થઈ ગઈ છે. બટેકાનું શાક કર્યું છે, ખમણ છે અને કેક. છોકરાઓ છે ને આવું ખીર ને એવું નથી ખાતા, નથી જ ખાતા. બસ મારું નેચર કેવું ખબર, છોકરા ભાવે હા એમ એવું ન હોય કે ખીર જ કરવી પડે. મને એવું મતલબ ગમે તે મિષ્ટાન કરી શકો, તમે ગળ્યું કરી શકો, સ્વીટ હોવું જોઈએ. તો ઓફકોર્સ કેક સ્વીટ જ હોય છે. તો કેક માટે મેં ઉપર ગણાશ તો નહીં, બટ સિરપ, ચોકલેટ સિરપ કરતી હતી ઓવનમાં. તો જોઈ કેટલું ગરમ થયું, બીકોઝ બધી ગોળીઓ આવી ગઈ. હાલો વિશ્વા ધાર્મિક આખી જાય. જો મીરુ આવી ગઈ, ગણવા આવી ગઈ, મેશવા આવી ગઈ, આ મોટી ગોળણી આવી ગઈ. હાલો બધા જો આજે અષાઢી બીજ છે ને. હા શું હે? આજે અષાઢી બીજ છે અને મારે ગોળણી જમાડવાની હતી, જાત્રા કરીને આવ્યા ને એટલે ગોળણી જમાડવાની હતી ને, એટલે પછી જો આજ બધી ગોળણી જમાડી દીધી છે.
ચોથ ને આ જો આ મારી થાળી છે. ભૂંગળા છે, શાક, બટેકાનું શાક, છાશ, પૂરી, પૂરી, છાશ, ખમણ. ખમણ અને કેક છે ને પછી છેલ્લે. કેક દેખાડો. જો કેક 1 2 3 4 5 6 જબ તક લો બાય. જો છોકરી બધી જમવા બે ગઈ છે અને કાનાજીને થાળી દીધો તો મેં બાપુ લડ્ડુ થાળ ધરાઈ દીધો તો દેખાડ્યું નહીં. જો આ લડ્ડુનો થાળ જ છે, પૂરી ને ખમણ. તું બેસ. સારું ચાલો જા બધી ગોળણી જમે છે. જો મેસવા છે, મનવા, મીરાધા, ધાર્મી ને વિશ્વાબેન ને પગે લાગ્યું છે એટલે પગ આમ રાખ્યો છે જો. હે? હા મસ્ત ને એવું લાગ્યું. શું કરવું? જા તો દીદી દીદી શું કરે બતાવ. કા કરે લડકી? જો મારી દીદી કપકેક કરે. મારી દીદીએ બનાવ્યો. કમેન્ટ કરીને કહેજો. ચાલો બેન જો છે ને કુંવાસીને શું દીધું મીરો દેખાડો. કેક. વેરી ગુડ. હાલો મેસવાની કેક અને કેક ને 50 રૂપિયા. હાલો સોપારી ને પૈસા. ચલો ઘરે જઈને ખાવાની કેક બધાને હો. આમ બસ ઘરે જઈને કેક ને પૈસા પૈસા મમ્મીને દઈ દેવાના અને કેક ઘરે જઈને ખાવાની. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય. બાબુ દીદીએ કેક બનાવી છે જો હવે ટાટા મીરુ. રે હું દોયો છે રણછોડ માખણ ચોર. જો આજ તો બધા એને બીજના જાજા કરીને રામ રામ. અને હવે તો જો બપોરે ગોળણીની હતી બધું જમાડી દીધું, ફ્રી થઈ ગયા અને હવે જો સાંજ પડી ગઈ છે ને એટલે શું કરો છો? કોણ લાવ્યું? કોને એ બા? ઠીક પ્રસાદી વેચતા છે. પ્રસાદી બીજ હા નહીં ના માસી છે. સારું આમ ન ખબર કાંઈ મને બસ જો આપણે જય જગન્નાથજીની રથયાત્રા છે ને ત્યાં તો અમે ઘરે જગન્નાથજીને ઓલું કર્યું. અને હા જ આજ તો કેવો વિડીયો ખબર હે આજ રેકોર્ડ કહેવાય કે જગન્નાથજીની યાત્રામાં ગજરાજ છે ને 3 ગજરાજ બેકાબુ થયા હતા. તો હા જા કર્યું કે સાચી જાનહાની કંઈ થઈ નથી. જગન્નાથજી નો થવા દે કાંઈ કાનુડો મારો પણ રેકોર્ડ કહેવાય એમ આવું થયું એમ બને. હે હા કર્યું છે સાચી વાત છે. એટલે કોર કર્યું છે અત્યારે. હા હા એ સાચું. દીપડો હા દીપડો ઉપાડી ગયો તો એ તો કર્યું છે. જો મેં ઘરે જ આપણે જગન્નાથજી છે એટલે ને તું તારું કર. આપણે જગન્નાથજીની રથયાત્રા ઘરે જ બનાવી નીકાળી છે ને. જો બેન જો બેન તું સાઈડમાં વહી જાય તો આપણે જગન્નાથજી દેખાડી દે. જય જગન્નાથ. જો કૃષ્ણ બલરામ ને સુભદ્રાજી ત્રણેય છે મારે આગળ નાના એવડા હે તો મેં લઈ લીધા છે. અને પાછળ મારો કાનુડો એ આગો જાતું એ શાંતિ રાખજો બે. જો કાનજી હે મારો રથયાત્રામાં. જો મારા ઘરે નાના એવડા જગન્નાથજીની છે એટલે મેં આવા રાખ્યા છો. રથયાત્રા નીકળી આગળ બળદગાડું છે અને પાછળ મારો ઠાકર હે. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ છે ને એટલે મેં કીધું કાનજીને હું રથમાં બેસાડું. ગાડા બેહાડો એ કમેન્ટ કરીને કહેજો. બધા જય રણછોડ લખજો કમેન્ટ. શું કહેશ કૃષ્ણા?
શું કંઈક વસ્તુ દેખાડી. બીજના રામ રામ. બીજના રામ રામ. કમેન્ટમાં રામ રામ કહેજો. યુનિફોર્મ આવી ગયો છે. દેખ જિંદગીમાં આમ કહેવાય ને પહેલી વાર યુનિફોર્મ થી બહુ રાજી થઈ ગઈ તો આ કેમ ટી શર્ટ ટી-શર્ટ મતલબ નીચે પેન્ટ જે પહેર્યું હોય ઈ. બ્લેક જ જે પહેર્યું ને black જ. પણ ટી-શર્ટ જો સારું. રોજ આ જ ટી-શર્ટ હા, પહેરી. એને પહેરી દીધા. એને યુનિફોર્મ છે એવું ગ્રીન ટી શર્ટ ને કોલેજમાં બહુ કોઈ વિશ્વાસ હાઈટથી લાગતું નથી, હાથમાં હોય એવી લાગે છે. કા મમ્મી? ઈ તો હુંય કહું, તું ને બતા. કા મનવા? મને યાદ આવે. તો ઈ નહીં હું પણ કહું અને ઘણા લોકો એમ કે તને જોઈને લાગતું નથી કે તું 12th માં આઈસ કોલેજ હોય છે બ્લા બ્લા બ્લા. તો મને હમુકટાની કોમ્પ્લિમેન્ટ લાગે, હમુકટાને મને ઈ કોમ્પ્લિમેન્ટ લાગે, મને બહુ જ ગમે. કોક મને એમ કે તું 7th માં હોય એવી જ લાગસ, તું બહુ નાની લાગસ, એ હું કોમ્પ્લિમેન્ટ તરીકે લઉં કેમ કે થેન્ક યુ કે હું એટલી નાની લાગું. યંગ જ કહેવાય ને. અમારા ગ્રુપનો એક રૂલ છે, ગમે તે વસ્તુ નેગેટિવ અગર કોઈ આપણે કહે ને તેમાં આપણે પોઝિટિવ ગોતવાનું. ગમે તે હોય, જાણે કે તમને કોઈ ટોન્ટ મારતો, મને તો ઘણા લોકોએ ટોન્ટ માર્યા છે, બટ અગર તમને કોઈ ટોન્ટ મારતો હોય ને તો તમારે એમાંય પોઝિટિવ કાંઈક લેવાનું. સો આજની થોડીક આમ કહેવાય ને શીખ ઘણી આપું છું હમણાંથી. હું ખબર નહીં કેમ કે કડવા અનુભવ થાય એ પ્રમાણે માણસોને શીખ દેતાય આવડી છે. એટલે આજની શીખ એ છે કે ગમે તે માણસો તમને ગમે તે ટોન્ટ મારે, ગમે તે કહે ને એમાં પોઝિટિવ લેવાનું. સાચું કે નહીં? એટલે આ મને એમ કીધું હતું કે 7th માં હોય એવું લાગે છે, એટલે એક ટોન્ટ જ માર્યો મને એમ. એટલે એ જ કહું હા એમ, એટલે એ જ હું કહેવા માંગુ કે તમને ટોન્ટ મારે એમાં પોઝિટિવ ગોતવાનું. 7th માં લાગુ એટલે હું નાની લાગુ, ઉંમરમાં નાની જ થઈ કહેવાય ને એટલું સારું આપણે. એટલે એ જ કહું કે પોઝિટિવ ગોતવાનું, ગમે તે બોલે ને એમાં પોઝિટિવ ગોતવાનું. મેં આ પોઝિટિવ ગોત્યું, મમ્મી તો ઘણું બધું પોઝિટિવ ગોતે. નેગેટિવ મને બનાવી જ નથી. જો હું નેગેટિવ થઉં ને તો અમારે ઓલો હાલે જ નહીં, યાર સંસાર જ. કેમ કે બધા પોઝિટિવ જ છે, હું એક જ નેગેટિવ હું. એટલે બધા સોરી નેગેટિવ, હું એક જ પોઝિટિવ હું. એ તો વરાવાનું જ છે. પપ્પા આવવા દે. ગાના તોફાન એટલા વૈધા છે ને, પણ આજના પપ્પા ઘરે નથી ને એટલે લાભ લે હે ભાઈ, ભલે લઈ લે પણ દીકરા મારા આવા દે. પપ્પા બ્લોગ બને જ છે, દેખાડવાનું જ છે પપ્પાને. સારું, ચાલો રાધે રાધે બધાને. જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હા, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ કમેન્ટમાં બધા જ અષાઢી બીજના રામ રામ લખજો. બધાને જાજા જાજા કરીને રામ રામ. બાય બાય, રાધે રાધે.